गुजरात विधानसभा अध्यक्ष शंकर चौधरी ने सुईगाम नदाबेट का दौरा किया और नादेश्वरी माताजी मंदिर में श्रावण माह के अवसर पर चल रहे अन्नदान कार्यों का निरीक्षण किया। सीमावर्ती भारत पाकिस्तान क्षेत्र में स्थित इस मंदिर द्वारा संचालित कैंटीन में लगभग 2 लाख लोग श्रावण माह में भोजन करते हैं। डीडी राजपूत पिछले 5 वर्षों से अन्नदान कर रहे हैं। विधानसभा अध्यक्ष ने मंदिर में दर्शन के बाद रसोई का निरीक्षण किया, स्वयं भोजन परोसा और अन्नदानकर्ताओं को सम्मानित किया। उन्होंने माताजी को प्रसाद की थाली अर्पित की और भक्तों को अपने हाथों से भोजन परोसा। इस अवसर पर अन्य नेताओं ने भी भोजन प्रसाद ग्रहण किया। છેલ્લા 5 વર્ષથી ડીડી રાજપૂત સાહેબ ચારડા તરફથી સંપૂર્ણ શ્રાવણ માસનો ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। લાખોની સંખ્યાની અંદર ભક્તો ભોજન પ્રસાદ લે છે માતાજીનો। આ નડાબેટ એક સરહદ ઉપર આવેલું છેલ્લું આ ગામ ગણાય મંદિર છે। આજે ગુજરાત સરકારના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા હતા। વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ એમના પોતાના હસ્તે માતાજીને થાળ ધરાવ્યો। ત્યારબાદ જે દર્શન કરવા આવે દર્શન એમને ભોજન પ્રસાદ પણ એમને સાથે પીરસ્યું। ખૂબ સેવાનો લાભ ડીડી સાહેબને મળી રહ્યો છે છેલ્લા 5 વર્ષથી। આપ સૌ જોઈ શકો છો, દૂર દૂરની પબ્લિક આવે છે લાખોની સંખ્યામાં। આ જગ્યા ઉપર સવારે ભોજનશાળાનો કાર્યક્રમ ચાલુ થાય, કોઈ ટાઈમ હોતો નથી। બપોરે 3 વાગ્યા સુધી પણ હરેહરનો હાલ ચાલુ હોય છે અને લાખોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ લે છે। ડીડી સાહેબનો ખૂબ ખૂબ આભાર। પોતે પણ એક ટ્રસ્ટની અંદર જોડાયેલા છે। આ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી છે, હું પણ આ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી છું। માનાજી ભરવા મારું નામ છે। ગૌરવની વાત છે, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત સાહેબ દ્વારા દર વર્ષે છેલ્લા 5 વર્ષથી ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર બિરાજમાન મા નડેશ્વરી ધામ ખાતે શ્રાવણ માસના નિમિત્તે જે દર્શનાર્થી જે દર્શન કરવા માટે યાત્રીઓ આવી રહ્યા છે તેઓને સાત્વિક ભોજન પ્રસાદ મળી જાય એ હેતુથી એમના પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। અમે સૌ એ માટે ગૌરવ લઈએ છીએ। આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આજે ભોજનશાળાની મુલાકાતે પધાર્યા। તેઓએ યાત્રિકોને ભોજન પીરસ્યું અને ત્યારબાદ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર વૃક્ષારોપણ કરી અને આ કાર્યક્રમને